તો સુરત પાસપોર્ટ ઓફિસ પર બોમ્બની ધમકી મળી હતી ત્યારે નડિયાદની પોસ્ટ ઓફિસમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જોકે કોઈ શંકાસ્પદ સામગ્રી મળી આવી ન હતી। આજે આશરે 11 કલાકે અમારી પોસ્ટ માસ્ટર જનરલ સાહેબ વડોદરાની રિજિયન ઓફિસ દ્વારા એવી માહિતી મળેલી કે સુરતના અંદર કંઈક બોમ્બ બ્લાસ્ટ સાયનાઇટ બોમ્બથી પાસપોર્ટ સેવા કેન્દ્ર પર હુમલો કરવાનો છે। તેના પ્રિકોશન રૂપે અમને મેલ આપવામાં આવેલો અને અમારી જે ગુજરાત સર્કલની મોટી ઓફિસ છે ત્યાંથી પણ અમને સૂચના આપવામાં એ સૂચનાનો અમે તાત્કાલિક અમલ કરી માનનીય ડીએસપી સાહેબને મેલ દ્વારા તેમજ ફાયર બ્રિગેડ મ્યુનિસિપલ કમિશનર સાહેબને નડિયાદને તરત જાણ કરેલી હતી અને તરત જ અમે ત્વરિત પગલાં રૂપે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલી અહીંયાથી અને એમનો તરત રિસ્પોન્સ મળ્યો અને ક્વિક રિસ્પોન્સ ટીમ તરત અમારી પાસે પહોંચી ગઈ હતી। પોલીસની ટીમ પણ સાથે આવેલી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને જે તપાસ કરવાની હતી તમામ ટીમો તરત જ 1 કલાકના અંદર એમને દરેક તપાસ કરેલી।